નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ગુજરાતીમાં આપણે જોડણી વિષયને ભણવાનો છે. ગુજરાતીનો એક પ્રાણ પ્રશ્ન હોય ને તો એ જોડણી છે. કારણ કે આપણે ગુજરાતી ભાષાની અંદર મોટામાં મોટી ભૂલો લખવાની અંદર ગુજરાતીમાં થાય છે. આપણા માર્ક્સ જે છે એ પૂરા નથી આવતા, એની પાછળનું કારણ આ જોડણી છે. ઘણા બધા નિયમો છે, પણ આજના લેક્ચરની અંદર આપણે માત્ર ને માત્ર 7 જ નિયમોને ભણવાના છે. એટલે વધારે ટેન્શન ન લેતા, માત્ર ને માત્ર 7 જ નિયમોને ભણવાના છે અને એ બધા નિયમો લખેલા છે. હવે આ બધા નિયમો લખેલા છે એમાં હું તમને પહેલા નિયમોને સમજાવીશ અને પછી ઉદાહરણ આપી અને સમજાવતો જઈશ. બરોબર? તમે તમારી બુકની અંદર સાથે સાથે નિયમો પણ લખતા જાજો. કદાચ બનવા જોગ છે કે મેં અહીંયા અલગ અલગ નિયમો જે છે અલગ અલગ રીતે જ લખેલા છે, પણ બનવા જોગ છે કે કદાચ તમને ન દેખાય કોઈ પણ અક્ષર તો તમે હું સાથે પેલા નિયમને બોલીશ અને પછી તમને હું સમજાવીશ. એટલે તમે મારી સાથે રહેજો, તમે સમજતા રહેજો. બરોબર? હવે આપણે નિયમ નંબર 1 ને જોઈએ અને હવે ક્રમ પણ આપેલો છે. નિયમ નંબર 1 કે એકાક્ષરી શબ્દોમાં ઈ કે ઉ દીર્ઘ આવે. હવે એકાકી અક્ષર છે, એક જ અક્ષર, અને એમાં ઈ કે ઉ માત્ર ને માત્ર તમે યાદ રાખજો કે જોડણીના નિયમોની અંદર આ રસ્વ અને આ પણ રસ્વ, પછી આ જે છે એ દીર્ઘ અને આ દીર્ઘ, આટલા નિયમોને આધીન જ આ જોડણી જે છે એ આપણે સમજવાની છે. ભૂલ પણ આ એટલામાં જ થાય છે. આ રસ્વ સ્વર છે, આ દીર્ઘ સ્વર છે. એટલે એ પહેલા હું તમને સમજાવી દઉં. રસ્વ કોને કહેવાય, દીર્ઘ કોને કહેવાય તમને ખબર જ હશે, પણ આ તો સમજાવી દઉં છું. બરાબર? રસ્વ અને દીર્ઘ યાદ રહી ગયું? સરસ. ચાલો હવે એકાક્ષરી શબ્દોમાં ઈ કે ઉ દીર્ઘ આવે, પણ જો એકાકી અક્ષર શબ્દમાં અનુસ્વાર હોય તો રસ્વ થાય. હવે દાખલા તરીકે આપણે જોઈએ કે હું કહું કે ઉદાહરણ, અહીંયા હું ઉદાહરણ લખીશ. હવે આપણે ઘી બોલતા, ઘી ખાવાનું ઘી આવે ને એ ઘી, પણ ઈ અક્ષર ઘ ઘરનો ઘ એક જ છે, પણ એને ઈ કે ઉ લાગતો હોય ત્યારે હંમેશા માટે થઈ અને દીર્ઘ સ્વર લખાય. એકાક્ષરી શબ્દની અંદરની જ વાત છે. આ જોડણીની અંદર આવો પ્રશ્ન ન પૂછાય, પણ તમે જે પેપરની અંદર જવાબો લખો છો એમાં ક્યાંય ભૂલ ન થાય એ માટેનો નિયમ છે. ઘી. હવે આપણે ઉનાળાની અંદર લૂ આવતી હોય, લૂ, તો એ પણ આવી રીતે જ લખાય, લૂ. બરોબર? આપણે નાનું બાળક હોય ને એ પાણીની જગ્યાએ ભૂ બોલતું હોય, ભૂ, તો એ પણ આ રીતે જ લખાય, ભૂ. પછી સ્ત્રી શબ્દ લખતા હોય, સ્ત્રી. એટલે તમને થશે કે સાહેબ આ તો દોઢ અક્ષર નો થયો, પણ એ દોઢ અક્ષર નથી, અક્ષર એક જ છે. બરોબર? એટલે નહીતર કે આ અડધો ને આખો તો દોઢ થયો ને, પણ દોઢ અક્ષર નથી, આ એક આખો અક્ષર છે. બરોબર? પછી જી શબ્દ લખતા હોય તો આમ લખી શકાય, જી શબ્દ લખતા હોય ને આપણે. બરોબર? હવે આ બધા શબ્દો જે છે એ એકાકી અક્ષર દીર્ઘ. જો આમાં ઈ પણ દીર્ઘ છે, ઉ પણ દીર્ઘ છે, અહીંયા ઈ પણ દીર્ઘ છે. બે નામે જે છે એ 5 ઉદાહરણ આપીને સમજાવ્યા છે. હવે એ ધ્યાન રાખજો. બરોબર? દાખલા તરીકે આપણે રૂ લખતા હોય, રૂ. બરોબર? પછી દાખલા તરીકે આપણે કોઈ પણ શબ્દ છે એ અને ઝુ લખતા હોય
તો પણ આ. તો આ ઝૂ શબ્દ જે છે એ કયો છે ખબર છે? ઝૂ અને ઝૂ બે શબ્દ જે છે એ જુદા જુદા છે. ઝૂ એટલે એને ઇંગ્લિશમાં પ્રાણી સંગ્રહાલય પણ થાય છે અને ઝૂ એટલે આપણે માથામાં ટોલા પડે ને એને ઝૂ કહેવાય. બરાબર? એટલે એવા શબ્દ ધ્યાન રાખજો. હવે આ નિયમ નંબર જે છે એ આ છે એ આ વસ્તુ છે. બરાબર? હવે એમાં જ લખ્યું છે કે એકાંકી અક્ષર શબ્દમાં અનુસ્વાર આવે. હવે અનુસ્વારની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે ધ્યાન રાખજો. હવે શું કીધું છે કે અહીંયા જે છે એ હું, તું, શું, જો એકાક્ષરી શબ્દોમાં અનુસ્વાર કોને કહેવાય? માથેની કોઈ પણ અક્ષર હોય, એક જ અક્ષર હોય, એની માથે અનુસ્વાર આવતો હોય તો હંમેશને માટે થઈ અને રસ્વ સ્વર લખાય. ટપો પડે? સમજાય છે? બરાબર? બરાબર. તો આવા શબ્દ જે છે એ હું, તું, શું, છું વગેરે શબ્દ છે. આમાં આપણે અહીંયા વગેરે શબ્દ કરીએ છીએ. બરાબર? સમજાય? ફરી વખત નિયમ સમજીએ કે એકાકી અક્ષર શબ્દમાં ઈ કેવું દીર્ઘ આવે. જો એકની એક જ વસ્તુ છે, અહીંયા એકાકી અક્ષર છે પણ ઉપર અનુસ્વાર શબ્દ અને બધા અક્ષરો જે છે અનુસ્વાર લે છે. અનુસ્વાર હોય તો રસ્વ થઈ જાય, અનુસ્વાર ન હોય તો દીર્ઘ થાય. નિયમ એકદમ સરળ અને સિમ્પલ છે. યાદ રહી જાય એવો છે કે એકાકી અક્ષર હોય તો હંમેશને માટે થઈ અનુસ્વાર વગર દીર્ઘ સ્વર આવે, અનુસ્વાર હોય તો રસ્વ સ્વર આવે. આ નિયમ નંબર 1 થયો. હવે આપણે આની અંદર તમને કોઈ ઉદાહરણ પણ મળશે નહીં. બરોબર? બહુ નહીં મળે, પણ આની અંદર તમને ઘણા બધા ઉદાહરણો મળશે. એટલે આપણે આમાં કુલ તમારે હોમવર્કમાં 20 ઉદાહરણ લખવાના છે. સાથે સાથે હોમવર્કમાં પણ હું કહેતો જઈશ કે ભાઈ તમારે આ નિયમ તમને સમજાઈ ગયો છે. સમજી લીધા પછી તમારે એની નીચે હોમવર્ક સ્વરૂપે તમારી ફેરબુકની અંદર 20 ઉદાહરણો થવા જોઈએ. મારા સહિત 20 ઉદાહરણો થવા જોઈએ. બનતા સુધી મેં 10 ઉદાહરણો તો આ નિયમમાં આપી દીધા હશે. અહીંથી તમે ગણતરી કરો. આમાં ઉદાહરણો નહીં મળે, આમાં તમને ઉદાહરણો મળશે. તો તમે 20 ઉદાહરણો આમાં લખી નાખજો. નિયમ નંબર 1 બધાને સમજાઈ ગયો હશે. હવે આવે છે અક્ષરો પ્રમાણે જ આપણે લીધા છે જોડણીના નિયમ, એટલે ચિંતા કરવાની જરૂર નથી. નિયમ નંબર 2 આવે છે કે બે અક્ષર વાળા શબ્દોમાં પ્રથમ અક્ષર ઈ કેવું દીર્ઘ આવે. બે જ અક્ષર હોય અને એમાં જો પ્રથમ અક્ષર ઈ કેવું કેવો આવે છે? દીર્ઘ આવે. મેં નિયમ આપોને તમને સમજાવું છું. દાખલા તરીકે ઉદાહરણ દીવો બે અક્ષર છે. કેટલા અક્ષર છે? બે અક્ષર. એમાં શું કીધું કે બે અક્ષર વાળા શબ્દમાં પ્રથમ અક્ષર કયો છે? તો કે દી. કેવો આવે? ઈ કે ઉ હોય તો શું આવે? દીર્ઘ. તો દીર્ઘ સ્વર જે છે એ આ છે, એ કયો સ્વર કહેવાય? દીર્ઘ સ્વર. લખી જ દઉં છું એટલે ભૂલ ન પડે. બરોબર? દીર્ઘ સ્વર. અને આ જે છે એ હ્રસ્વ સ્વર. હવે દીવો. બરોબર? પછી આપણે જોઈએ ફૂલ. આ ઉ છે તો એ પણ દીર્ઘ થાય. ફૂલ લખતા હોય તો તરત જ આપણે આમ ફૂલ લખી નાખીએ. તો ખરેખર આ ફૂલ ખોટું પડે. બરોબર? દીર્ઘ ઉ શબ્દ આવે છે. બે અક્ષરની અંદર દીર્ઘ ઉ આવે છે. પછી શીરો. પાણી આવી જાય મોઢામાં. શીરો ખાવામાં આપણે જે શીરો ખાઈએ છીએ તે શીરો. બરોબર? પછી આપણે જોઈએ તો ધૂળ. ધૂળ. બરોબર? એ શબ્દ પણ યાદ રાખજો. આ બધા શબ્દ જે છે બનતા સુધી આપણે ટેક્સ્ટ બુક માંથી શબ્દ જે છે એ ઉદાહરણ હું બનતા સુધી લઈશ. બરોબર?
પછી આપણે જોઈએ તો ભૂત. આ ઉદાહરણ જે છે એ ટેક્સ્ટ બુક માં ક્યાંક કદાચ ન જોવા મળે તો કે સાહેબ તો હમણાં જ કીધું કે ટેક્સ્ટ બુક માંથી, પણ આ તો તમને આવું ઉદાહરણ હોય તમને ખબર પડે કે ભૂત. અહીંયા ભૂ શબ્દ જે છે એ અહીંયા એકલો અક્ષર છે તો અહીંયા દીર્ઘ છે. આ બે અક્ષરની અંદર છે તો આ ભૂ ને આ ભૂ નો અર્થ જુદો જુદો થઈ જાય હો, એટલે એ ધ્યાન રાખજો. ભૂત પછી ઊન, બરોબર, આવા શબ્દો જે છે એની અંદર ધ્યાન રાખજો. બીક વગેરે શબ્દો, બરાબર. હવે ઉદાહરણ નથી આપતો. બે અક્ષર વાળા શબ્દોમાં પ્રથમ અક્ષર ઈ કેવું હોય તો ઈ કેવું દીર્ઘ આવે છે, એ યાદ રાખજો. પછી આવો જ શબ્દ છે, એક શબ્દ હું અનુસ્વાર વાળો લઈ લઉં છું, પીણું. અનુસ્વાર હોય તો એ અક્ષર છે એ રસ્વ થાય છે, એ આપણે અહીંયા જોયું છે. પણ ક્યારે એ અક્ષરની અનુસ્વાર આવે છે ત્યારે અનુસ્વારના નિયમોની અંદર હું તમને એ સમજાવીશ, બરોબર. એટલે ધ્યાન રાખજો. કારણ કે છેલ્લે અનુસ્વાર ક્યારે આવે, બહુવચન થતું હોય તો. એ મેં તમને એક વખત જ્યારે ટેક્સ્ટ બુક ની અંદર શબ્દ આવતા હશે ત્યારે મેં ક્યાંક ક્યાંક જોડણીના નિયમો કહેતો હોઉં, બરોબર. એટલે ધ્યાન રાખજો. ખબર પડી કે બે અક્ષર વાળા શબ્દમાં પ્રથમ અક્ષર ઈ કેવું આવે, દીર્ઘ સ્વર આવે, બરોબર. તો આની અંદર પણ મેં તમને ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. આમાં તમને જોઈએ એટલા ટેક્સ્ટ બુક ની અંદરથી પણ ઉદાહરણો મળી જશે. તો આમાં આપણે હોમવર્ક ની અંદર 25 ઉદાહરણો લખશું, બરોબર. તમને થતું હશે કે સાહેબ તો ઉદાહરણો તો વધારતા જ છે, પણ આ બહુ મહત્વની બાબત છે, મહત્વનો મુદ્દો છે, એટલે એ યાદ રાખજો. હવે પેલા આ એટલું જે છે એ તમે ખાસ કરીને લખી લ્યો, બરોબર. એટલે હું આ તમને એટલું લખી લ્યો, આ બે નિયમો જે છે એ લખી લ્યો અને પછી જગ્યા પણ અમુક છોડતા જાજો ઉદાહરણોની. લખી લીધું હશે. બે અક્ષરની અંદર આ નિયમ જે છે એ આપણે પૂરો કર્યો છે. હવે વાત આવે છે ત્રણ અક્ષર વાળા શબ્દમાં મધ્યમ અક્ષર રસ્વ સ્વર હોય. હવે રસ્વ સ્વર કોને કહેવાય અહીંયા છે, બરોબર. રસ્વ સ્વર છંદ ભણશું, છંદની અંદર તમે આપણે ખબર પડશે રસ્વ દીર્ઘ સ્વરની અંદર આ રસ્વ સ્વર. જો ત્રણ અક્ષર વાળા શબ્દોની અંદર હોય, દાખલા તરીકે મારે આમે લખ્યું છે, આમે શું લખ્યું છે, લ મ ડ, લ મ ડ. હવે આને મારે જે છે એ શબ્દ લખવો છે લીમડો, એમ શબ્દ લખવો છે. તો શું કીધું કે ત્રણ અક્ષર વાળા શબ્દમાં મધ્યમ અક્ષર રસ્વ હોય, બરોબર. હવે તો હોય તો પ્રથમ અક્ષર એ કેવું દીર્ઘ આવે, દીર્ઘ સ્વર જે છે. તો અહીંયા મારે લખવું છે લીમ ડો, બરોબર. મધ્યમ અક્ષર કેવો હોય આમાંથી, પછી આ અત્યારે મેં સ્વર લખ્યા, આ આવી જ રીતે ક હોય, પછી અહીંયા રસ્વ કી હોય, રસ્વ કુ હોય કે ક્રુ હોય, તો પ્રથમ અક્ષર એ કેવું આવે, દીર્ઘ આવે. એ ધ્યાન રાખજો. હવે આપણે એના પણ ઉદાહરણ અહીંયા જોઈએ. શું કીધું છે, લીમડો. ખબર પડી. જો આ ત્રણ અક્ષરમાં અહીંયા આપણે જોઈએ તો ક હોય, કી હોય, કુ હોય કે ક્રુ હોય, પછી અહીંયા ખ, ખ, ગ, ઘ, જ્ઞ સુધી હોય, તો પણ આ બાબત છે એ બધામાં લાગુ પડે. આ સ્વર છે, આ વ્યંજન છે, તો વ્યંજન બધાની અંદર પણ આ જ નિયમો લાગુ પડે. આખી જો બારાક્ષરીના બધા અક્ષરોની અંદર આ અક્ષરો હોય તો પ્રથમ અક્ષર ઈ કેવું જે છે કેવો આવે, દીર્ઘ સ્વર આવે. એટલે એ યાદ રાખજો, બરોબર. હવે શબ્દ છે બહુ મહત્વનો શબ્દ છે, દીકરી.
મોટે ભાગે જે છે ને એ દીકરી શબ્દ હું ગમે ત્યાં જતો હોય, ગમે ત્યાં વાંચતો હોય, દીકરી શબ્દ હોય કે દીકરો શબ્દ હોય, બરોબર, તો એ આમ જ લખેલું હોય, પણ ખરેખર આ જે છે એ તદ્દન બે ખોટું છે, કારણ કે જોડણીના નિયમ પ્રમાણે ક જે છે એ રસ્વ સ્વર છે એટલે દીર્ઘ થાય છે, બરોબર, એટલે એ યાદ રાખજો દીકરી, બરોબર। પછી એના જેવું જ ઉદાહરણ આપણે આપીએ કે ચીવટ, એટલે શું થશે આમ ચીવટ, કે ભાઈ ચીવટ રાખો, કાળજી રાખવી, બરોબર। હવે એના જેવું જ એક ઉદાહરણ હું તમને આપું છું, કૂતરો, દીર્ઘ ઉ શબ્દ છે, જોજો દીર્ઘ ઉ શબ્દ છે કૂતરો, આ ત જે છે રસ્વ સ્વર છે એટલે આ શું થશે મધ્યમ અક્ષરને જોવાનો છે અહીંયા, જો આ મધ્યમ અક્ષરને પહેલા આપણે જોવાનો, બરોબર। પછી દાખલા તરીકે આપણે જોઈએ કે રૂપિયો, રૂપિયો અથવા તો રૂપિયા બહુવચની ગણી શકાય, અહીંયા જે છે પ જે છે એ રસ્વ સ્વર છે તો આ રૂ જે છે દીર્ઘ સ્વર થાય છે, બરોબર। પછી જોઈએ તો સૂરજ, બરોબર, સૂરજ એટલે એકની અંદર થોડુંક ધ્યાન રાખજો, બરોબર। આવા શબ્દ જે છે એ જોઈએ તો એક શબ્દ લખું ડીઝલ, તો પણ આવી રીતે લખાય, તો ત્રણ અક્ષર વાળા શબ્દમાં મધ્યમ અક્ષર રસ્વ સ્વર હોય તો પ્રથમ અક્ષર એ કેવું દીર્ઘ આવે, આમાં પણ તમને જોઈએ એટલા ઉદાહરણો મળી જશે ટેક્સ્ટબુક માંથી, આમાં પણ તમારે 25 ઉદાહરણો લખવાના છે, ખબર પડી। એના જેવો જ નિયમ જે છે એ આપણે ચોથો નિયમ ભણવાનો છે, ત્રણે ત્રણ નિયમની અંદર તમને સમજાઈ ગયું, બરોબર, વ્યવસ્થિત ધ્યાન રાખજો। હવે ત્રણ અક્ષર વાળા શબ્દમાં મધ્યમ અક્ષર દીર્ઘ સ્વર હોય તો પ્રથમ અક્ષર ઈ કેવું રસ્વ આવે, નિયમ નંબર 4। અહીંયા પણ ત્રણ અક્ષર, પણ અહીંયા જે છે ઈ મધ્યમ અક્ષર રસ્વ, તો અહીંયા મધ્યમ અક્ષર કેવો છે દીર્ઘ, તો એ દીર્ઘ સ્વરો આ બધા છે, આ મોટો ઈ, એ, આઈ, ઓ, ઔ હોય તો પ્રથમ અક્ષર ઈ કેવો થાય છે રસ્વ સ્વર થાય છે, એટલે એ ધ્યાન રાખજો। હવે ઉદાહરણ મારે તમને હું લખું છું, બરોબર, દાખલા તરીકે હું અમારે લખું છે કે સિનેમા, આ શબ્દ જે છે ટેક્સ્ટબુક ની બારોબારનો શબ્દ છે, મેં તમને સમજવા માટે તેનું ઉદાહરણ સિનેમા લીધું, સિનેમા એટલે આપણી શોધ બીજીમાં, સિનેમા એટલે આપણે બીજીમાં એ માને જોવા માટે તેને આપણે સંગી માને કહી દઈએ કે ના ના હું હમણાં નહીં કામ કરું, સિનેમા એટલે માને, બરાબર, સિનેમા। હવે આ ને જે છે એ અહીંયા એ છે, આ દીર્ઘ સ્વર છે તો પેલો અક્ષર કેવો થાય રસ્વ સ્વર થાય, એટલે સિનેમા, બરાબર। પછી આપણે એવો જોઈએ તો નિશાળ, ટેક્સ્ટબુક નો શબ્દ છે નિશાળ, સા જે છે એ દીર્ઘ સ્વર છે એટલે આ રસ્વ સ્વર થશે। હવે એના જેવો જ આપણે લુહા, અહીંયા હા જે છે એ દીર્ઘ સ્વર છે તો અહીંયા લુ જે છે એ શું થશે રસ્વ સ્વર થશે, બરોબર। પછી આપણે જે ગુલાબ, નિયમ છે ત્રણ અક્ષરનો જ, મધ્યમ અક્ષર જે છે દીર્ઘ સ્વર છે તો આ રસ્વ સ્વર થાય, ત્રણેય અક્ષર આવી જશે જોજો, પછી અને ત્રણ અક્ષર આવડે હજુ આવશે નહીં, બરાબર, એટલે એ પણ ધ્યાન રાખજો। હવે આપણે જોઈએ ઉનાળો, બરાબર, પછી આપણે જોઈએ કિનારો, પછી પણ હજુ આપણે જોઈએ મિનારો વગેરે ઉદાહરણ, તમને હવે સમજાઈ જતું હશે ત્રણ અક્ષર વાળા નિયમની અંદર, સમજાઈ જાય છે। ફરી વખત હું નિયમ તમને સમજાવું છું કે ભાઈ ત્રણ અક્ષર વાળા શબ્દોમાં મધ્યમ અક્ષર દીર્ઘ સ્વર હોય,
ખાસ યાદ રાખજો આ દીર્ઘ સ્વર જે છે એ યાદ રાખજો આ ઈ એ ઐ ઓ ઔ આ જે છે હા એમાં પણ પાછા અનુસ્વાર હોય અનુસ્વાર હોય તો એના નિયમોની અંદર હું જ્યારે આવશે કારણ કે અનુસ્વારના બે પ્રકાર છે તીવ્ર અનુસ્વાર અને મૃદુ અનુસ્વાર અને આના પછીના એક લેક્ચરની અંદર તમને એક અનુસ્વાર વિશે થોડો ઘણો નાનો એવો હું તમને પ્રસંગ કહીને પણ સમજાવીશ બરોબર એટલે એ ધ્યાન રાખજો એટલે એ આપણે દીર્ઘ સ્વર હોય તો પ્રથમ અક્ષર ઈ કે ઉ કેવો બને છે રસ્વ સ્વર બને છે તો આમાં પણ તમને ઉદાહરણો જોઈએ એટલા મળી જશે આમાં પણ તમારે આપણા નિયમ પ્રમાણે 25 ઉદાહરણો છે એ લખવાના રહેશે બરાબર એટલે ધ્યાન રાખજો ટેક્સ્ટ બુક ની અંદર તમે જોતા જાજો અને લખતા જાજો હવે વાત આવે છે ત્રણ અક્ષર વાળા શબ્દોમાં મધ્યમ અક્ષર દીર્ઘ ઈ કે ઉ આવે નિયમ નંબર 5 ત્રણ અક્ષર વાળા શબ્દોમાં મધ્યમ અક્ષર દીર્ઘ ઈ કે ઉ આવે હવે ત્રણ અક્ષરનો નિયમ જે છે એમાં મધ્યમ અક્ષર જે છે એ તો આગળ પાછળ ન હોય તો મધ્યમ અક્ષર આપણે કેવો મૂકવો એ વાત આવે છે તો એની અંદર પણ આપણે જોઈએ દાખલા તરીકે શબ્દ પ્રયોગ ઉદાહરણને આપણે જોઈએ કે ત્રણ અક્ષર વાળા શબ્દમાં મધ્યમ અક્ષર દીર્ઘ ઈ આવે હવે મારે શબ્દ લખવો છે વડીલ હવે પ્રથમ અક્ષર જે છે એ રસ્વ સ્વર છે છેલ્લો અક્ષર એ રસ્વ સ્વર છે તો વચ્ચેનો અક્ષર કેવો આવે તો કે એ હંમેશને માટે થઈ અને દીર્ઘ સ્વર લખાય એટલે વડીલ છે પછી શબ્દ પ્રયોગ જે છે આપણે કાનૂન કહેતા હોય કાનૂન બરાબર પછી શબ્દ જે છે એ આપણે જરૂર ટેક્સ્ટ બુક નો શબ્દ છે જરૂર આપણે કે જરૂર આવશે તો એ જરૂર શબ્દ આવી રીતે લખાય છે પછી શબ્દ જે છે એ અંગૂઠો અંગૂઠો આ રીતના શબ્દ લખી શકાય પછી આપણે કહેતા હોય કે આ કંજૂસ છે કંજૂસ બરાબર પછી ખમીસ ખમીસ કોને કહેવાય જે શર્ટ આપણે પહેરીએ છીએ એને ખમીસ શબ્દ પ્રયોગ કરી શકાય તળપદી ભાષામાં છે પછી જોઈએ અરીસો બરાબર પછી એના જેવો જ શબ્દ જે છે એ આપણે જોઈએ સપૂત સારો પુત્ર સપૂત બરાબર સપૂત પછી શબ્દ આપણે જોઈએ ભાડૂત વગેરે શબ્દો ફરી વખત નિયમને સમજીએ કે ત્રણ અક્ષર વાળા શબ્દમાં મધ્યમ અક્ષર દીર્ઘ સ્વર આવે બરાબર તો એમાં ઉદાહરણો મેં તમને આટલા આપ્યા છે નિયમ પ્રમાણે હોમવર્ક ની અંદર 25 ઉદાહરણો લખશું બરાબર પછી જોઈએ કે ચાર કે ચારથી વધુ અક્ષર વાળા શબ્દમાં પ્રથમ અક્ષર રસ્વ સ્વર લખાય બહુ અગત્યનો નિયમ છે બે અક્ષર વાળા ત્રણ અક્ષર વાળા શબ્દ જે છે એ તમારે જોડણીની અંદર પણ પ્રશ્ન પૂછાય જ્યારે તમે ગુજરાતી ભાષાની અંદર પ્રશ્ન પેપરના જવાબો લખતા હોય એની અંદર આ બધા જોડણીના નિયમો કામ કરે છે એટલે એક પણ નિયમ જે છે એવું ન વિચારતા કે આ નિયમ જે છે ક્યાંય કાર્ય કરતો નથી કે આવું પરીક્ષામાં પૂછાય નહીં જોડણીની અંદર એક જ વસ્તુ નથી ઘણી બધા નિયમો ને આધીન છે હવે ચાર કે ચારથી વધુ અક્ષર વાળા શબ્દોમાં પ્રથમ અક્ષર જે છે આપણે જોઈએ કે શબ્દ જોઈએ ઉદાહરણ શિખામણ આપણને ગમે નહીં કોઈ શિખામણ આપે આપણને ગમે નહીં પણ શિખામણ શબ્દ કેમ લખવો એ આપણે ગમાડવું પડશે રસ્વ ચાર કે ચારથી વધુ અક્ષર વાળા શબ્દ ચાર હોય ત્રણ તો પૂરા થઈ જાય ચાર હોય પાંચ હોય છ હોય તેમાં પહેલો અક્ષર ઈ કે ઉ આવે એ હંમેશા માટે થઈ અને રસ્વ સ્વર લખાય બરોબર શિખામણ પછી આપણે શબ્દ જોતા હોય કે કિલકિલા
એમ્બ્યુલન્સ માં લખેલું હોય કિલકિલા, બરાબર. પછી આપણે જોઈએ તો હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, બરાબર. પછી આપણે જોઈએ ઉપકરણ, ઉપકરણ એટલે કે સાધનો થાય છે, બરાબર. આપણે નુકસાન, બરાબર, વગેરે શબ્દો જે છે એની અંદર આ બધા તમે અક્ષરો જુઓ તો રસ્વ સ્વર છે, બરાબર. પછી ગુજરાત, ગુજરાત, બરાબર, એટલે એ ધ્યાન રાખજો. પણ ગુજરાત શબ્દ છે, હવે ખાસ અહીં સમજજો કે ગુજરાત શબ્દ છે તો એની અંદર અપવાદ શબ્દ આપેલો છે, ધ્યાન રાખજો. અપવાદ હું અહીંયા જે અલગ માર્કર થી લખું છું એને ખાસ સમજજો. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ આવેલી છે. 1920 ની અંદર ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કરેલી છે. એ ગુજરાત વિદ્યાપીઠને જે છે એ ગુજરાત આ દીર્ઘ સ્વર તરીકે સ્વીકારેલ છે. એટલે અપવાદ શબ્દ છે, ખાસ ધ્યાન રાખજો. 4 અક્ષરની અંદર આ બહુ મહત્વની વસ્તુ છે, બરોબર. ગુજરાત વિદ્યાપીઠ જે છે એની અંદર, કારણ કે આ જોડણીના નિયમો જે છે એની શરૂઆત જ ગુજરાત વિદ્યાપીઠની અંદરથી આ નિયમોની શરૂઆત થઈ છે ગાંધીજી દ્વારા, અને એમણે ગુજરાત વિદ્યાપીઠ નામ જે છે એ દીર્ઘઉકારાંત શબ્દથી જ સ્વીકારેલ છે. એટલે એ યાદ રાખજો, બરોબર. તો આની અંદર પણ તમારે હોમવર્કમાં કેટલા ઉદાહરણો લખવાના છે? 25 ઉદાહરણો લખવાના છે, બરોબર. હવે આપણે છેલ્લો નિયમ ભણીને આપણા લેક્ચરને અહીંયા પૂર્ણ કરશું. તો ખાસ ધ્યાન રાખજો, શબ્દમાં જોડા અક્ષર પહેલાનો ઈ કેવું રસ્વ આવે, બરોબર. શબ્દમાં જોડા અક્ષર એટલે ખબર હોય જોડિયો અક્ષર આપણે કહીએ ને, તમારી ભાષામાં અને મારી ભાષામાં આપણે સમજવા માટે થઈ અને શબ્દ પ્રયોગ કરીએ તો શું કીધું છે કે શબ્દમાં જોડા અક્ષર પહેલાનો ઈ કેવું જે છે એ રસ્વ આવે છે, બરોબર. ઉદાહરણ આપણે સમજીએ. હવે એક સામાન્ય ઉદાહરણ લઈએ તો આપણે છે ને જિલ્લો શબ્દ લખતા હોય, જિલ્લો, બરોબર. એટલે જિલ્લો શબ્દ જે છે આમ લખાય, પણ આ તો એક ગુજરાતીમાં આપણે બોલ અને શું કહેવાય બોલપેન ઉપાડ્યા વગર લખાઈ જાય ને, જિલ્લો આમ લખતા હોય. કર્સિવ રાઇટિંગ ઇંગ્લિશમાં કેમ લખતા હોય, બોલપેન ઉપાડવી ન પડે, એવી જ રીતે આપણે બોલપેન ઉપાડવાનો આળસ થાય છે એટલે જિલ્લો આમ લખી નાખીએ છીએ. પણ વાસ્તવિકતામાં જિલ્લો શબ્દ જે છે એ આવી રીતે લખાય છે, કારણ કે જોડણીના નિયમોની અંદર કીધું છે કે શબ્દમાં જોડા અક્ષર પહેલાનો ઈ કેવું રસ્વ આવે, તો આ રસ્વ સ્વર છે, એ ધ્યાન રાખજો, બરોબર. હવે એની અંદર આપણે જોઈએ આમાં અપવાદ શબ્દ પણ ઘણા છે, એ પણ હું તમને કહેતો જઈશ. હવે આપણે શબ્દ જોઈએ સાહિત્ય. કયો શબ્દ છે? સાહિત્ય. અહીંયા જોડિયો અક્ષર છે તો જોડિયા અક્ષરની સાથે જે છે સાહિત્ય. પછી આપણે જોઈએ કે જુસ્સો, જુસ્સો, બરોબર. પછી આપણે જોઈએ છીએ કે સમુદ્ર, પુષ્પ, આ બધા શબ્દ જે છે એ જોડિયા અક્ષરની પહેલાનો શબ્દ છે તો એને આપણે લઈ શકીએ. દાખલા તરીકે સંક્ષિપ્ત, બરોબર. પછી આપણે જોઈએ તો 70. આ શબ્દ ઉપર હું ભાર આપું છું. હવે જો અહીંયા ડબલ ત હોય છે એટલે આ રસ્વ સ્વર થાય છે, એટલે ધ્યાન રાખજો, બરોબર. આમાં પણ તમારે નિયમ પ્રમાણે 25 ઉદાહરણો લખવાના છે. શબ્દમાં જોડા અક્ષર પહેલાનો ઈ કેવું કેવો આવે છે? રસ્વ સ્વર આવે. હવે આમાં બહુ મહત્વની બાબત છે એ આપણે જોઈએ અપવાદ શબ્દો. અપવાદ શબ્દો
બરોબર એની અંદર તીવ્ર એમાં આમ થશે પછી શીઘ્ર એમાં પણ આ રીતના લખાય છે ભીષ્મ એમાં પણ આ રીતે લખાય છે દીક્ષા એમાં આ રીતે લખાય છે સૂક્ષ્મ એમાં પણ આ રીતે લખાય છે સૂત્ર એમાં આ રીતે લખાય છે શૂન્ય અને મૂલ્ય આટલા શબ્દો જે છે એ અપવાદ શબ્દો છે ખાસ આ બાબત છે એને સમજજો કારણ કે આ બધા શબ્દ જે છે એ કારણ કે તીવ્ર શીઘ્ર ભીષ્મ દીક્ષા સૂક્ષ્મ સૂત્ર શૂન્ય મૂલ્ય આ બધા ગુજરાતી ભાષાની અંદર અપવાદ શબ્દો છે અને એ અપવાદ શબ્દો કેવી રીતે છે એ જ્યારે હું આપણે અને ભણશું ત્યારે હું તમને સમજાવીશ કે આ શબ્દ જે છે એને કેવી રીતે અપવાદ શબ્દોમાં સ્વીકાર્યા છે એના વિશે આપણે ચર્ચા કરશું બરોબર કારણ કે એ અમુક શબ્દ જે છે તમને સમજાવવા માટે થઈ અને તમને સાથે હોય ત્યારે જ આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ એ આ અપવાદ શબ્દો છે તો આ આખા આપણે સાથે નિયમ જે છે એ ભણી ગયા છીએ એટલે એ ધ્યાન રાખજો ફરી વખત આપણે ટૂંકમાં એને રિવિઝન કરી લઈએ કે એકાકી અક્ષરો શબ્દમાં ઈ કે ઉ દીર્ઘ સ્વર આવે પણ જો અનુસ્વાર હોય તો એ રસ્વ સ્વર થાય છે પછી નિયમ નંબર 2 બે અક્ષરોમાં પ્રથમ અક્ષર જે છે એ ઈ કે ઉ જે છે કેવો આવે છે દીર્ઘ સ્વર લખાય પછી ત્રણ અક્ષર વાળા શબ્દમાં મધ્યમ અક્ષર જો રસ્વ સ્વર હોય તો પ્રથમ અક્ષર જે છે એ દીર્ઘ લખવામાં આવે છે ત્રણ અક્ષર વાળા શબ્દમાં મધ્યમ અક્ષર દીર્ઘ સ્વર હોય તો પ્રથમ અક્ષરને રસ્વ સ્વર લખવામાં આવે અને ત્રણ અક્ષર વાળા શબ્દમાં મધ્યમ અક્ષર જે છે એ હંમેશને માટે થઈ અને દીર્ઘ સ્વર લખાય પછી 4 કે તેથી વધારે અક્ષરો વાળા શબ્દમાં પ્રથમ અક્ષર જે છે એ ઈ કે ઉ જે છે હંમેશને માટે થઈ અને રસ્વ સ્વર લખાય અને પછી સાતમો નિયમ છે કે જોડા અક્ષર હોય તો એ જોડિયા અક્ષરની પહેલા ઈ કે ઉ જે છે હંમેશને માટે થઈને રસ્વ સ્વર લખાય અને એમાં અપવાદ શબ્દ છે તીવ્ર શીઘ્ર ભીષ્મ દીક્ષા સૂક્ષ્મ સૂત્ર શૂન્ય મૂલ્ય આ બધા અપવાદ શબ્દો છે તો આ બોર્ડ ની અંદર જે કઈ નિયમો છે નિયમો લખી લેજો ઉદાહરણો હોમવર્ક માં આપ્યા છે નિયમ 1 લખી અને પછી હોમવર્ક તમારે લખવાનું